નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઓનલી ઇકોનોમિક્સમાં હું પ્રોફેસર વાઘાણી સંજય આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ SYBA સેમેસ્ટર 3 તેમાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર નંબર 6 જેનું નામ છે નાણું, બેન્કિંગ અને રાષ્ટ્રીય અર્થવિધાન. આ પેપરમાં આપણે યુનિટ નંબર 1 વિશેની આપણે વાત કરવાના છીએ. યુનિટ નંબર 1માં એક અગત્યનું અને મહત્વનો ટોપિક છે નાણું એટલે શું અને નાણાંના કાર્ય. ઘણી વખત પરીક્ષામાં આ પ્રશ્ન છે એ પૂછાતો હોય છે કે નાણાંના કાર્યો સમજાવો. તો આ પ્રશ્નની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો તમારી નોટ અને પેન સાથે સાથે સમજતા જાઓ અને નોટમાં તમારી છે નોંધ કરતા જાઓ. કઈ રીતે આખા પ્રશ્નની રૂપરેખા છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું, નાણાંનો અર્થ જોઈશું, પછી એની વ્યાખ્યાઓ છે, વર્ણનાત્મક વ્યાખ્યા અને સામાન્ય સ્વીકૃત વ્યાખ્યા. પછી નાણાંના કાર્યો, મુખ્ય 2 કાર્યો છે, બરાબર, એટલે કે નાણાંના મુખ્ય કાર્યો અને નાણાંના ગૌણ કાર્યો એટલે કે પૂરક કાર્યો અને અન્ય કાર્યો. ત્યારબાદ ઉપસાર. પરીક્ષામાં તમારે પ્રશ્ન આ રીતે જ લખવાનો છે થતો હોય છે, એટલા માટે આપણે પ્રશ્નને આ રીતે જ છે એ સમજશું. વાત કરીએ પ્રસ્તાવનાની, તો પ્રસ્તાવનામાં કેવું લખાણ છે લખી શકાય અથવા તો લખવું જોઈએ તો કે નાણાંની શોધ એ માનવીની અદ્ભુત શોધ છે ગણાય છે. આદિકાળથી જ નાણાંનું મહત્વ છે. વર્તમાન યુગમાં પણ જોઈએ તો સમગ્ર અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે એ નાણું છે. આ ઉપરાંત માનવીના તમામ વ્યવહારોમાં નાણું એક મધ્યસ્થી થાય તો જ વર્તમાન વ્યવહાર છે એ શક્ય બને છે. એટલે કે આપણે અત્યારે જે કાંઈ વ્યવહાર કરીએ છીએ જો નાણું મધ્યસ્થી તરીકે ન હોય તો આપણે જે કાંઈ વ્યવહાર કરીએ છીએ એ અશક્ય છે. બીજા શબ્દમાં કેવું હોય તો એવું કહી શકાય કે નાણું એ વિવિધ પ્રવૃત્તિઓને જોડતી એક કડી સમાન છે અથવા તો પુલ સમાન છે. દાખલા તરીકે વિનિમય, વહેંચણી, ઉત્પાદન અને ઉપભોગ, આ ચારેયને સરળ અને સુગમ બનાવે છે. વિનિમય એટલે શું? તો કે એક વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવવી. વહેંચણી એટલે શું? કે ભાઈ કોઈ વસ્તુનું તમારે વિભાજન કરવું છે. ઉત્પાદન, વસ્તુનું ઉત્પાદન કરવું હોય કે ઉપભોગ એટલે કે વપરાશ કરવો હોય. આ ચારેયમાં નાણું ન હોય તો આ ચારેય વસ્તુ શક્ય બનતી નથી. જો આર્થિક વ્યવહારની વાત કરીએ તો નાણું એ મધ્યસ્થી તરીકેની સેવા માની લો કે ક્ષણવાર બંધ કરી દે તો બધી જ પ્રવૃત્તિઓ કેવી થઈ જાય? સ્થગિત થઈ જાય. આપણા દેશનો આર્થિક વિકાસ અટકી જાય અને આપણું અર્થતંત્ર છે એ પ્રાણહીન બની જાય છે. નાણાં વિનાની દુનિયાની કલ્પના જ થઈ શકતી નથી. અને કહેવત પણ છે, નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. શા માટે શક્ય નથી? તો કે આજે આપણે અગણિત જરૂરિયાત વધારતા ગયા છીએ અને જો નાણાંરૂપી માધ્યમની ગેરહાજરીમાં તે જરૂરિયાતો કઈ રીતે સંતોષી શકાય એ કલ્પના કરવી જ બહુ મુશ્કેલ છે. નાણું એ આધુનિક અર્થવ્યવસ્થામાં આર્થિક પ્રવૃત્તિને ગતિ આપનાર એક ચાલક બળ છે. વર્તમાન સમયમાં તમે જુઓ કે આપણું GDP છે એ ઘણું બધું ઘટી ગયું છે. શા માટે? તો કે આપણી જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક નાણાંનું પ્રમાણ છે ઘટ્યું છે અને એ પ્રમાણ સ્વરૂપ આપણી અર્થવ્યવસ્થાને જે ચાલક બળ પૂરું પાડે છે એ ચાલક બળ ક્યાંક ને ક્યાંક છે ઘટ્યું છે. એટલે કે આજે નાણું જે સેવાઓ આપે છે તેનો ઉદ્ભવ રાતોરાત થયો નથી, પરંતુ તેની પાછળ એક લાંબો ઇતિહાસ છે એ રહેલો છે અને નાણાંનો વિકાસ છે એ ક્રમિક વિકાસ થયો છે. તો સૌથી પહેલાં વસ્તુ નાણું, પછી એની પછી આવું ધાતુ નાણું, પછી કેટલાક ટુકડાઓના સ્વરૂપમાં ધાતુના ટુકડાઓના સ્વરૂપમાં નાણાંનો ઉપયોગ થયો. પછી સિક્કાઓ આવ્યા, સાખી નાણું, ઈ મની અને બિટકોઇન્સ જેવા આધુનિક નાણાંનો અત્યારે ઉપયોગ છે એ અર્થતંત્રમાં થાય છે. જોઈએ સૌથી પહેલાં નાણાં પ્રથાનો ઉદ્ભવ અને વિકાસ. બરાબર, તો અહીંયા આપણને 2-3
વસ્તુઓ આપી છે, ગાય છે એટલે કે પશુ નાણું થયું. પછી અહીંયા નીચે નાની કોડીઓ છે, તો એનો પણ ઉપયોગ છે ક્યાંક ને ક્યાંક નાણાંના સ્વરૂપમાં છે થતો હતો. પશુ વ્યવસ્થા તો અહીંયા ઉદાહરણમાં છે જોઈએ તો કે એક ઘેટું આપીને 6 મરઘી લેવી, એક બકરી આપીને શાકભાજી લેવા, કાતરને દાંતીઓ આપીને કૃષિ ક્ષેત્રની વસ્તુઓ ખરીદવી, અનાજ આપીને અન્ય કોઈ વસ્તુ ખરીદવી. તો આવી વ્યવસ્થાઓ છે એ પ્રાચીન કાળમાં છે એ અસ્તિત્વમાં હતી. પછી પાષાણ યુગમાં આવી વિવિધ પથ્થરોનો ઉપયોગ છે એ ક્યાંક ને ક્યાંક ચલણના માધ્યમ અથવા તો નાણાંના માધ્યમ દ્વારા છે એ નાણાંનું માધ્યમ તરીકેનું કામ છે એ કરતા હતા. પછી ધીમે ધીમે ધાતુ યુગ એવું, જેમાં વિવિધ પ્રકારના સિક્કાઓનો ઉપયોગ છે એ થતો હતો. પછી કાગદી નાણું, બરાબર ને, જે આપણે વર્તમાન સમયમાં જે નોટો છે એ. પછી આ સાખી નાણું, બેંક નાણું, બરાબર, બેંક ડ્રાફ્ટ છે, ચેક છે, આ બધું શું છે ક્યાંક ને ક્યાંક સાખી નાણું છે. પછી અત્યારે આ ડિજિટલ, બરાબર ને, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ જે આપણે કહીએ છીએ એ, બરાબર. એટલે આમ નાણાંની શોધને આર્થિક ઇતિહાસમાં મહત્વની ઘટના ગણવામાં આવે છે. પ્રોફેસર કાઉથરની આપેલી વ્યાખ્યાઓ જોઈએ તો કે નાણું એ માનવીની મૌલિક શોધોમાંની એક મહત્વપૂર્ણ શોધ છે. જ્ઞાનની દરેક શાખામાં એક મૌલિક શોધ થઈ છે. જેમ કે યંત્રની જો વાત કરવામાં આવે તો એમાં ચક્ર એ બહુ મહત્વનું સ્થાન છે. વિજ્ઞાનની વાત કરવામાં આવે તો એમાં અગ્નિ છે એ બહુ અગત્યનું છે એ શસ્ત્ર ગણાય છે. અને રાજનીતિમાં મત, અને એ જ રીતે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં એ નાણું એક મહાન શોધ છે એ ગણાય છે. શા માટે? તો કે આના ઉપર જ બધી શોધો છે એ આધારિત એ થઈ છે. પછી નાણાંની વ્યાખ્યાઓ જોઈએ અથવા તો નાણાંનો અર્થ. તો નાણાંની સંપૂર્ણ વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી તેનું અર્થઘટન કરવા માટેના પ્રયત્નો છે એ કર્યા છે. અને આ તફાવતને આધારે આપણે એને મુખ્ય 2 વિભાગમાં વિભાજિત કરવાના છે. એક છે વર્ણનાત્મક વ્યાખ્યાઓ અને બીજું છે સામાન્ય સ્વીકૃત પર આધારિત કેટલીક વ્યાખ્યાઓ. તો વર્ણનાત્મક વ્યાખ્યાઓની વાત કરીએ, પ્રોફેસર પ્રાઇસે શું કીધું? ટૂંકું ને ટચ. નાણું એટલે ધાતુઓના સિક્કા. ધાતુઓના સિક્કાને જ તેઓ નાણું કહે છે. બેંક નાણું કે કાગદી નાણાંને તેઓ સ્વીકારતા નથી, બરાબર ને. એટલે પ્રોફેસર પ્રાઇસે શું કીધું? તો કે નાણું એટલે ધાતુઓના સિક્કા, એને બેંક નાણાં અને કાગદી નાણાંને સ્વીકાર્યા નથી. એટલા માટે તેની આ વ્યાખ્યા છે એ સંકુચિત છે. પછી પ્રોફેસર લેહ અને ફિલ્ડર, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરતી વસ્તુ એટલે નાણું. લેહ ફિલ્ડરે શું કીધું? તો કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરતી વસ્તુ એટલે નાણું. એની આ વ્યાખ્યા નાણાંના અર્થઘટનને વિસ્તૃત રીતે રજૂ કરે છે. તેથી આ વ્યાખ્યા એ વાસ્તવિકતાની ઘણી બધી નજીક છે, બરાબર ને. વિનિમયનું માધ્યમ એટલે કે એક વસ્તુ આપીને બીજી વસ્તુ ખરીદીએ. તો વાસ્તવમાં અત્યારે આપણે જોઈએ તો આપણે નાણું આપીને તમામ વસ્તુ છે એ ખરીદી શકીએ છીએ. નાણું એક વસ્તુ જ છે, કોઈ ધાતુમાંથી બીનું છે અથવા તો કાગળમાંથી બીની વસ્તુ છે, બરાબર. આ 2 વ્યાખ્યાઓ છે. આ ઉપરાંત પ્રોફેસર GDH કોલ, F વોકર, તમને અનુકૂળતા હોય અને તમારે વિગતે જો વિસ્તૃતમાં આ વ્યાખ્યાઓનો ઉલ્લેખ કરવો હોય તો તમે વિડીયોને પુશ કરીને છે એ સ્ટોપ કરીને આ વ્યાખ્યાઓ છે એ લખો. પછી છે સામાન્ય સ્વીકૃત પર આધારિત વ્યાખ્યાઓ. તો માર્શલે આપેલી છે સૌથી પહેલી વ્યાખ્યા. એણે એવું કીધું છે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે સંદેહ કર્યા વિના કે વિશેષ તપાસ કર્યા વિના વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થતો હોય તે નાણું છે. કોઈ પણ સ્થળ હોય, સ્થળનું કોઈ બંધન નથી. કોઈ પણ સમય હોય, સમયનું કોઈ બંધન નથી. અને સંદેહ કર્યા વિના કે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો આપણે સ્વીકાર કરીએ છીએ અથવા તો સ્વીકાર થતો હોય તે નાણું છે. આ
સામાન્ય સ્વીકૃત વ્યાખ્યાઓ છે. પછી સેલિંગમેનની વ્યાખ્યા છે. એણે એવું કીધું છે કે નાણું એક એવી વસ્તુ છે જે સામાન્ય સ્વીકૃતિનો ગુણ ધરાવે છે. બરાબર ને? સામાન્ય સ્વીકૃતિ એટલે બધા એને સ્વીકારે છે. નાનું બાળક છે એ પૈસાને સ્વીકારી લે. બરાબર. પછી પ્રોફેસર એલીની વ્યાખ્યા છે. બરાબર, એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમારા નોટબુક્સમાં છે એની નોંધ કરજો. પ્રોફેસર કેન્ટ, પ્રોફેસર કેઇન્સ, રોબર્ટસન અને ક્રાઉથર. બરાબર, એમાં ક્રાઉથરની વ્યાખ્યા છે એને ઘણું બધું એણે કીધું છે. જોઈએ એ શું કહે છે. જેને સામાન્ય રીતે વિનિમયના સાધન તરીકે તેમજ ઋણોની ચૂકવણીના સાધન તરીકે સ્વીકારવામાં આવે છે અને સાથે સાથે મૂલ્યના માપક તેમજ મૂલ્યના સંગ્રાહક તરીકે પણ કાર્ય કરે છે, તે વસ્તુ નાણું છે. બરાબર, ઘણી બધી બાબતો રજૂ કરી છે. કઈ તો કે વિનિમયનું સાધન છે, ઋણોની ચૂકવણીનું સાધન છે, મૂલ્યનું માપક છે, મૂલ્યનું સંગ્રાહક છે. આવું જે કામ કરતું હોય એને કહેવાય નાણું. આવું કીધું પ્રોફેસર ક્રાઉથરે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું સીધું નાણાંના કાર્યોની. તો આદિકાળથી જ નાણાંએ સમાજમાં અનેક સેવાઓ કરી છે. આર્થિક અને સામાજિક વિકાસમાં પણ ક્યાંક ને ક્યાંક છે એ આગળ લઈ જવામાં નાણાંનું એ મુખ્ય ભૂમિકા છે, અથવા તો નાણું એ અગત્યની કામગીરી કરી છે. આધુનિક સમયમાં નાણાંનું શું સ્થાન છે તે નાણાંના કાર્યોને અભ્યાસ કરવાથી આપણને ખ્યાલ આવશે. નાણાંના કાર્યોને સમજવા તેને આપણે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે નાણાંના પ્રાથમિક એટલે કે મુખ્ય કાર્યો, અને બીજું છે નાણાંના આનુષંગિક કાર્યો એટલે કે પૂરક અથવા તો ગૌણ કાર્યો. વાત કરીએ નાણાંના મુખ્ય 4 કાર્યોની એટલે કે પ્રાથમિક કાર્યોની, તો આમાં એવા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે જે દરેક દેશમાં કે દરેક અર્થવ્યવસ્થામાં આર્થિક ઉન્નતિ માટે કાર્ય કરે છે. તેથી જ આ કાર્યને મૌલિક અથવા તો આવશ્યક કાર્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે નાણાંના પ્રાથમિક કાર્યો છે એને મુખ્ય કાર્યો, મૌલિક કાર્યો અને આવશ્યક કાર્યો તરીકે છે એ ઓળખવામાં આવે છે. વાત કરીએ નાણાંના પ્રાથમિક કાર્યોની, તો અંગ્રેજીમાં જેની બહુ સારી વ્યાખ્યા છે, મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન, અ મીડિયમ, અ મેઝર, અ સ્ટાન્ડર્ડ, અ સ્ટોર. એટલે શું? તો કે નાણું એ વિનિમયનું માધ્યમ છે, મૂલ્યનું સંગ્રાહક છે, તેમજ ભવિષ્યમાં ઋણની ચૂકવણી કરવાનું પ્રમાણભૂત સાધન છે. એટલે વિનિમય થઈ શકે છે. નાણાંમાં જે મૂલ્ય રહેલું છે એનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ભવિષ્યમાં જરૂર પડે તો એની આપણે ચૂકવણી કરી શકીએ છીએ, અને પ્રમાણભૂત એક સાધન છે. પછી એનું કાર્ય જોઈએ, વિનિમયના માધ્યમનું કાર્ય. તો સૌથી પહેલું એનું કાર્ય છે શું? તો કે વિનિમયના માધ્યમનું કાર્ય. સાટા પદ્ધતિની મુશ્કેલી હતી. શું મુશ્કેલીઓ હતી? તો કે દ્વિપક્ષી જરૂરિયાતોનો મેળનો અભાવ. દ્વિપક્ષી જરૂરિયાતો એટલે કે બે પક્ષ છે, તો એ બે પક્ષોની જરૂરિયાતો છે સંતોષાતી ન હતી. દાખલા તરીકે વાત કરીએ કે મારી પાસે માની લો કે ઘઉં છે અને મારે જોઈએ છે બાજરી. તો સામેવાળો જે પક્ષ છે, બરાબર, એની પાસે બાજરી હોય પણ એને ઘઉં જોતા હોય નહીં, એને તો બૂટ જોતા હોય. તો દ્વિપક્ષી આવી જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતોનો મેળ બેસાડવાનો છે અભાવ છે રહેલો હતો, અને વસ્તુ વિભાજનની મુશ્કેલી. બરાબર ને? કેટલી વસ્તુ આપવી. દાખલા તરીકે મારી પાસે ઘઉં છે અને મારે ગાય ખરીદવી છે. બરાબર ને? સામેવાળી વ્યક્તિને ઘઉં જોઈ છે અને ગાય વેચવી છે. આ બે જરૂરિયાતો તો મેળ બેસી ગઈ, પરંતુ પ્રશ્ન એ થતો કે કેટલા મણ ઘઉં બરાબર ગાય આપવી. માની લો કે મારી પાસે 10 મણ ઘઉં છે, હું ભાઈને 10 મણ ઘઉં આપી દઉં, તો શું એ 10 મણ ઘઉંથી મને ગાય સંપૂર્ણ આપશે? બરાબર ને? એનું મૂલ્ય માની લો કે 50 મણ હોય, 50 મણ ઘઉં બરાબર એક ગાય.
તમારી પાસે તો 10 મણ જ ઘઉં છે, તો શું એ મને અડધી ગાય આપશે? તો આ રીતે ટૂંકમાં વસ્તુ વિભાજનની મુશ્કેલીઓ હતી. અને આ બંને મુશ્કેલીઓને નિવારવાનું કામ એટલે કે વિનિમયના માધ્યમ તરીકે જે નાણાંએ છે એ સ્વીકાર્યું. અને એના પરિણામ શું થયું? તો કે દરેક વસ્તુ નાણાંથી આપણે મેળવી શકીએ છીએ. તેથી નાણું એ વિનિમયનું સર્વમાન્ય માધ્યમ બની ગયું. દાખલા તરીકે વણકર છે એ હવે કાપડ આપીને નાણું મેળવે છે, ખેડૂત છે એ અનાજ આપીને નાણું મેળવે છે, સુથાર સેવા આપીને નાણું મેળવે છે. પછી એ પોતે નાણાંથી પોતાને જોઈતી વસ્તુ છે એ મેળવી લે છે. હવે ખેડૂત અને ઘઉંના બદલે કાપડ લેવા ભટકવું નહીં પડે. તેથી સમય અને શક્તિનો પણ બચત થાય છે. નાણાંથી ટાંકણીથી માંડીને ટ્રક પણ ખરીદી શકાય છે. નાણું એ સર્વસામાન્ય અને સર્વ સ્વીકૃતિનો ગુણ ધરાવે છે. તેથી તેના કાર્યો પણ આ કાર્ય પર આધાર રાખે છે. લોકો અને ખાતરી છે કે નાણાંથી જે વસ્તુઓ ખરીદવી હોય તે આપણે ખરીદી શકીએ છીએ. આમ નાણું એ સર્વ સ્વીકૃતિ અને નાણાંનું એક આહાર્દ છે. જો નાણું દેવાની પતાવટ અને વિનિમયના માધ્યમનો ગુણ ગુમાવે, બરાબર ને, માની લો કે જો એવું થાય કે દેવાની પતાવટ એટલે કે ભવિષ્યમાં એનો ઉપયોગ નહીં થઈ શકતો હોય અથવા તો વિનિમયના માધ્યમ તરીકેનો એ ગુણ ગુમાવી દે, જો નાણાંનો દરજ્જો તે પોતે નાણાં તરીકેનો દરજ્જો પણ છે એ ગુમાવી બેસે છે. જોકે નાણું એ માત્ર સાધન નહીં, જોકે નાણું એ માત્ર સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો ખરીદાતી ચીજો અને સેવાઓ છે. નાણું એ માત્ર એક સાધન છે, એક વસ્તુ છે. અને સાધ્ય શું છે? તો કે જે ચીજ વસ્તુ આપણે ખરીદીએ છીએ અથવા તો જે સેવાઓ મેળવીએ છીએ તે. નાણાંનું બીજું મુખ્ય કાર્ય છે મૂલ્યનું માપદંડ એટલે કે મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય. નાણું એ મૂલ્યના માપદંડનું કાર્ય કરે છે. બજારમાં વેચાતી દરેક વસ્તુના મૂલ્યને આપણે નાણાંમાં દર્શાવીએ છીએ અથવા તો નાણાંમાં દર્શાવવામાં આવે છે. જેમ વસ્તુની લંબાઈ અને પહોળાઈ મીટર કે ફૂટપટ્ટીથી માપી શકાય છે, વજનને કિલોમાં, પ્રવાહીને લીટરમાં, તેમ વસ્તુનું મૂલ્ય છે એ નાણાંમાં મપાય છે. વળી દરેક વસ્તુનું મૂલ્ય નાણાંમાં દર્શાવાતું હોવાથી જુદી જુદી વસ્તુના મૂલ્યની સરખામણી છે કરી શકાય છે. નાણાંથી જ ખ્યાલ આવે છે કે ઘઉં કરતાં જુવારનું મૂલ્ય કેટલું ઓછું છે કે વધારે છે. વસ્તુ વિનિમયની એક મુશ્કેલી એ હતી કે તેમાં કોઈ મૂલ્યનું માપક સાધન ન હતું. બરાબર ને, વસ્તુ વિનિમય પ્રથમ આ એક મોટી મુશ્કેલી હતી કે મૂલ્યનું માપન કરવા માટેનું કોઈ એવું સાધન હતું નહીં. વસ્તુઓના મૂલ્યને વ્યક્ત નહોતું કરી શકાતું. બરાબર ને, કે આનું કેટલું મૂલ્ય છે એવું કહી નહોતું શકાતું. હિસાબ કિતાબ રાખવામાં પણ એ સમયે બહુ મુશ્કેલી છે પડતી હતી. પણ નાણાંના ઉદ્ભવ સાથે આ તમામ મુશ્કેલીઓ છે એ દૂર થઈ ગઈ. જોકે નાણું માપક તરીકે પરફેક્ટ નથી. તે કેટલું કે જેટલું લંબાઈ માપવાનું મીટર છે, કારણ કે ભાવ પરિવર્તન સાથે નાણાંના ખુદનું મૂલ્ય બદલાય છે. બરાબર ને, નાણું છે એ મૂલ્યના માપક તરીકે સાચી વાત છે, પણ નાણાંનું ખુદનું મૂલ્ય છે હંમેશા બદલાતું રહે છે. શા માટે? તો કે વસ્તુઓના ભાવમાં વધારો ઘટાડો થાય તો નાણાંના પોતાના મૂલ્યમાં વધારો ઘટાડો થાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આજથી 5 વર્ષ પહેલાં પાવલીવાળી ચોકલેટ આવતી, બરાબર ને, પાવલી 2-3 ચોકલેટ આવતી. તો વર્તમાન સમયમાં પાવલીવાળી ચોકલેટ આવતી નથી, એના આઠાના થઈ ગયા અથવા તો રૂપિયો થઈ ગયો. બરાબર, એટલે કે વસ્તુના ભાવમાં શું થયો? વધારો થયો. તો એ વસ્તુના ભાવમાં જે વધારો થયો છે એના પરિણામ સ્વરૂપ ક્યાંક ને ક્યાંક નાણાંનું મૂલ્ય છે એ ઘટ્યું છે. છતાં આજના સમયની વાત કરીએ તો નાણાંને માપવાના દરેક સાધનમાં નાણું એ સર્વને ઉત્તમ સાધન પુરવાર છે એ થયું છે. બરાબર, બધા માટે નાણું એક ઉત્તમ સાધન છે એ છે. નંબર 3, ભાવિ એટલે કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય.
નાણું ભાવિ ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય કરે છે. નાણું છે એ ભાવિ ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય કરે છે. વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓ સમય જતાં વસ્તુ ખરાબ થતી હતી અને મૂલ્ય એનું સ્થિર રહેતું નહીં. બરાબર ને? વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલી હતી શું? તો કે સમય જતાં વસ્તુઓ ખરાબ થઈ જતી. બરાબર ને? માની લો કે હું ઘઉંની ખરીદી કરું છું અથવા તો અન્ય કોઈ વસ્તુ ખરીદું છું જે સમય જતાં ખરાબ થઈ જાય છે અને ભવિષ્યમાં તેનું કોઈ પ્રકારનું મૂલ્ય રહે નહીં, તો તેવા સ્વરૂપમાં આર્થિક વ્યવહારો ખૂબ જ મુશ્કેલી પડતી હતી. તેમજ અત્યારે મોટાભાગના સોદાઓની ચૂકવણી ભવિષ્યમાં કરાય છે. બરાબર ને? વર્તમાનમાં વાત કરીએ તો મોટાભાગના સોદાઓની ચૂકવણી ભવિષ્ય ઉપર આધારિત છે કે પોતાના આટલા સમય પછી પૈસા છે મળી જાય, એવું બધું અત્યારે ચાલે છે. આમ નાણાં એ ભાવિ ચૂકવણીના સાધન તરીકેની સેવા પૂરી પાડી અને ઉપરોક્ત મુશ્કેલીઓને નિવારી છે. આ ઉપરાંત આર્થિક વ્યવહારોને ઝડપી અને સરળ અને વિશ્વસનીય છે એ નાણાંએ બનાવ્યા છે. નાણું એ ભાવિ ચૂકવણીના સાધન તરીકે સફળ નીવડ્યું છે અને તેના કેટલાક કારણો છે. કયા કયા કારણોસર છે એ સફળ થયું છે ભાવિ ચૂકવણીના સાધન તરીકે? તો કે નાણાંનું મૂલ્ય પ્રમાણમાં છે એ સ્થિર રહે છે. બરાબર? વસ્તુના ભાવમાં વધઘટ ન થાય તો નાણાંનું મૂલ્ય છે એ હંમેશા સ્થિર છે એ રહે છે. બીજું, નાણું એ સર્વસામાન્ય સ્વીકૃતિનો ગુણ ધરાવે છે. અને ત્રીજું, નાણાંમાં ટકાઉપણાનો ગુણ છે એ રહેલો છે. આ ગુણોને લીધે વેપારી માલ ઉધાર આપે છે અને બેંકો આપણને લોન આપે છે. ટકાઉપણાનો ગુણ રહેલો છે એટલા માટે. નાણાંમાં ભાવિ ચૂકવણીની ક્ષમતાથી શાખ અથવા તો ઉધાર નાણાં મેળવવાની પ્રક્રિયાની સુવિધા છે એ શક્ય બની છે. ધંધાકીય વ્યવહારમાં સારો એવો વધારો થયો છે અને તેના પરિણામ સ્વરૂપ વ્યાપાર જગતને પણ પ્રોત્સાહન મળ્યું છે. મિલ્ટન પ્રિંગસ અને પરલી જોર્ડન કહે છે કે આધુનિક યુગમાં નાણું તરલ સંપત્તિ તરીકેનું મૂળભૂત કાર્ય કરે છે. જો કે નાણાંનું મૂલ્ય પૂર્ણ સ્થિર રહેતું નથી, તેથી ભાવિ ચૂકવણીમાં કેટલીક વાર લેણદારને નુકસાન જાય છે. બરાબર ને? નાણાંનું મૂલ્ય ક્યારેય સ્થિર રહેતું નથી. એના પોતાના મૂલ્યમાં ક્યાંક ને ક્યાંક છે એ શું થતું હોય છે? વધારો અથવા તો ઘટાડો થતો હોય છે. તો ક્યારેક એવું બની શકે કે જે દેણદાર છે એને નુકસાન છે અને જેનાથી બચવા શું કરે છે? ઋણ લેનારે ઉધાર લીધેલી ખરીદ શક્તિ બરાબર મૂલ્ય પરત કરવું જોઈએ. બરાબર ને? જે એની ખરીદ શક્તિ છે એ પ્રમાણે મૂલ્ય પરત કરવું જોઈએ. દાખલા તરીકે અત્યારે છે એ કોઈ વસ્તુની આપણે વાત કરીએ કે માની લો કે અત્યારે આપણે વાત કરીએ કે પેટ્રોલની જ વાત કરીએ તો 80 રૂપિયાની આસપાસ એનું મૂલ્ય છે. 80 રૂપિયા બરાબર લીટર. આપણે કોઈને પૈસા આપીએ છીએ, બરાબર? એટલે આપણે ફરી પાછા એની પાસેથી પૈસા લેવાના છે. માની લો કે 1 વર્ષ પછી આપણે પૈસા લઈએ છીએ અને પેટ્રોલના ભાવ વધી જાય ને 90 રૂપિયા થઈ જાય, તો ખરેખર નાણાંનું મૂલ્ય છે એ ઘટી ગયું છે. તો આપણે ખરેખર એની પાસેથી પૈસા કઈ રીતે લેવા જોઈએ? 85 રૂપિયા લખે લેવા જોઈએ. બરાબર? એવું ખરેખર હોતું નથી, પણ આ તો એક વાત છે કે ભાઈ આમાં દેણદારને નુકસાન થાય ને ઋણ લેનારને ક્યારેક ક્યારેક છે એ રીતે ફાયદો છે થતો હોય છે. અને નંબર 4, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. નાણું એ મૂલ્યના સંગ્રાહકનું કાર્ય કરે છે. એટલે કે વ્યક્તિ વર્તમાન નાણાકીય આવકનો કેટલોક ભાગ સંગ્રહી રાખીને ભવિષ્યની આકસ્મિક જરૂરિયાતો અને આનાદીથી પૂર્ણ કરી શકે છે. અને નાણાંની આ એક વિશિષ્ટતા છે કે તેના વડે ભવિષ્યમાં ઈચ્છા થાય ત્યારે આપણે ઈચ્છિત વસ્તુ મેળવી શકીએ છીએ. બરાબર ને? આપણે દરેક વ્યક્તિ આજે બચત કરતો જોવા મળે. શા માટે? તો કે ખબર છે કે આમાં આપણે આ મૂલ્યનો સંગ્રહ કરી શકીએ છીએ અને ભવિષ્યમાં જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એનો ઉપયોગ છે કરીએ છીએ. વસ્તુ વિનિમયમાં અશક્ય નહોતું બનતું. શા માટે?
તો કે વસ્તુ સંગ્રહીએ તો વસ્તુ બગડી જાય. સાચવવા ઘણી બધી જગ્યા જોઈએ અને મૂલ્યની કોઈ સ્થિરતા રહેતી ન હતી. જેથી કરીને નાણાંએ આ મુશ્કેલીને દૂર કરી અને મૂલ્યના સંગ્રાહક તરીકેનું બહુ સારું કામ છે એ કર્યું. આમ નાણું આ કામ જે ક્ષમતાથી કરે છે તે ક્ષમતાથી અન્ય વસ્તુ ક્યારેય કરી શકતી નથી. નાણું આ કાર્ય સારી રીતે કરી શકે છે તેના કેટલાક કારણો છે કે ભાઈ નાણાંની ઉપયોગિતાનો ક્યારેય નાશ થતો નથી. ગમે ત્યારે તેના વડે કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. તેનો સંગ્રહ કરવા ઘણી ઓછી જગ્યા જોઈએ છે અને તેના સંગ્રહની માહિતી ગુપ્ત પણ રાખી શકાય છે. બરાબર ને, કબાટમાં સંગ્રહીને રાખી શકાય. બેંકમાં થાપણોના સ્વરૂપે આપણે એને જમા કરાવીને નાણાંને આવકનું સાધન છે એ બનાવી શકીએ છીએ. બરાબર ને, બેંકમાં આપણે આપણા પૈસા થાપણ રૂપે જમા કરાવીએ અને ભવિષ્યમાં એમાંથી પણ આવક છે એ મેળવી શકીએ છીએ. આમ નાણાંની આ કામગીરીને કારણે વર્તમાન અને ભવિષ્યને જોડતી કડી પણ આપણે એને કહીએ છીએ. જ્યારે અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા ઊભી થાય છે ત્યારે આ કાર્યનું મહત્ત્વ ઘણું બધું જ વધી જાય છે. દાખલા તરીકે 1929માં આવેલી મહામંદી સમયે અમેરિકામાં બચતોમાં વધારો થયો હતો અને નાણાંનું જામીનગીરીઓમાં રોકાણ બંધ થઈ ગયું હતું અને તેના કારણે મંદીના સમયમાં લોકો અને તેની સંપત્તિને મકાન, ભૂમિ, સોનું કે અન્ય કોઈ સ્વરૂપમાં રાખવાને બદલે રોકડ સ્વરૂપમાં રાખવાનું વધુ પસંદ એ સમયે કરતી હતી. તો આ આપણા થયા નાણાંના મુખ્ય કાર્યો. આના પછીના વિડીયોમાં આપણે નાણાંના પૂરક કાર્યો, બરાબર, એટલે કે આનુષંગિક કાર્યોની વાત છે એ કરીશું. ફરીવાર આપ તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આગળનો વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ઓનલી ઇકોનોમિક્સને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શક્ય હોય તેટલા વિદ્યાર્થીઓને પહોંચાડો. ફરી એકવાર આપને જણાવી દઉં કે આ પ્રશ્નમાં માત્ર આપણે નાણાંના મુખ્ય કાર્યોની જ વાત કરી છે. આ ઉપરાંત આપણે નાણાંના પૂરક કાર્યો એ આપણે આગળના વિડીયોમાં છે એનો અભ્યાસ છે એ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સર્વે ફરી મળીશું.